હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ પોચા રૂ જેવા એકદમ ફટાફટ બની જાય તેવા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો ઘરમાં પંજાબી શાક, ગુજરાતી શાક કે અચાર સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે તેવા ઘરના જ મસાલાથી આપણે રૂમાલી પરાઠા બનાવશું. આ રૂમાલી પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ પરાઠા બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના બાફેલા આપણે બટેકા લેવાના છે. તેને આ રીતે ચીઝની ખમણી વડે આ રીતે ગ્રેટ કરી લેવાના છે. ત્યાર પછી આ ગ્રેટ કરેલા બટેકામાં આપણે 1 વાટકી જેટલો મેંદો લેશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. ત્યાર પછી 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લેવાના છે. 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે થોડા અહીંયા લીલા ધાણા લઈ લઈશું, 1 ચમચી જીરું. ત્યાર પછી આપણે આ બધી જ વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી દઈશું લોટ સાથે. અને પાણી વગર જ આપણે જેવો થેપલાનો લોટ બાંધીએ તેવો જ આપણે વધારે ટાઈટ પણ નહીં ને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ આપણે બાંધી લેવાનો છે. અહીંયા આપણે બટેકાનો ઉપયોગ કર્યો હોવાથી પાણીની બિલકુલ જરૂર નહીં પડે અને સરસ આપણે આ રીતે માપથી જો તમે કરશો તો એકદમ માપનો લોટ બંધાઈને રેડી થશે. હવે આ લોટમાં 1 ચમચી તેલ નાખીને પ્રોપર આપણે આ રીતે મસળી દેવાનો છે અને તેને 10 મિનિટ માટે આપણે સેટ થવા દઈશું. 10 મિનિટ બાદ આ લોટને આપણે ફરી એકવાર મસળીને તેનો મીડિયમ સાઇઝનો એક લુવો લઈને કોરો લોટ લગાવીને આ રીતે આપણે પતલી રોટલી મીડિયમ સાઇઝની વણી લેશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ સેટ થઈ ગયો હતો એટલે આપણી રોટલી પણ એકદમ ચોટ્યા વગર જ સરસ વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે મીડિયમ તાપ પર રોટલી બનાવવાની લોઢીમાં આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન 1 ચમચી ઘી લગાવીને અથવા તો તમે બટર મૂકીને પણ શેકી શકો છો અથવા તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન બંને બાજુ શેકી લેશું. આ રૂમાલી પરાઠા ઘી સાથે શેકીને ખૂબ જ સરસ એવા તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે આપણા રૂમાલી પરાઠા કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન બનીને તૈયાર છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ પરાઠા તમે પંજાબી શાક, કોઈ પણ ગુજરાતી શાક કે અચાર સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. આ પરાઠાને તમે રાયતા સાથે કે પંજાબી દહીં સાથે પણ આ પરાઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આ રીતે ઘરના જ મસાલાથી બનાવેલા આ રૂમાલી પરાઠા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અચાનક મહેમાન આવી જાય, કંઈક નવું બનાવવાનું થાય તો પંજાબી શાક સાથે આ ઘરના જ મસાલાથી બનાવેલા રૂમાલી પરાઠા તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. સ્વાદમાં પણ આ પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.